ચાંદીપુરા વાયરસનો ભરડો સતત વધી રહ્યો છે। વિસનગર તાલુકામાં પણ ચાંદીપુરાનો કેસ નોંધાયો છે। કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું પણ થયું। વડનગર સિવિલમાં એક બાળક સારવાર હેઠળ છે। જો કે સંક્રમિત બાળકના ગામમાં આરોગ્ય વિભાગે તપાસ પણ શરૂ કરી છે। તો આ વાયરસ જે રીતે ફ્લેબેક્ટોમાઇન નામની આ માખીના કારણે ફેલાય છે, છેલ્લા એક અઠવાડિયાથી આ વાયરસને લઈને ઘણા બધા કેસ સામે આવ્યા। વિસનગર તાલુકામાં પણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ પીઆઈસીયુમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે। તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને જીબીઆરસી ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવે છે, એટલે એનો રિપોર્ટ આવે ત્યારે એમાં કહી શકાય। ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, જીની માખીથી થાય છે। સેન્ટ ફ્લાય માખી તમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે। એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે। એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી। બાળકોને જે એના સિમ્પટમ્સ દેખાતા હતા એમના રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપને જાણ કરી હતી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાણો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપને પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ।